ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 10 યુનિટ 4 રીડ 1 અ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે એક અદ્ભુત સર્જન. અહીં વાત કરવામાં આવી છે એ છે એક વન્ડરફુલ ક્રિએશન, પરંતુ આપણે અહીં પાઠ જે છે રીડ જોઈશું ત્યારબાદ ખબર પડશે કે ઇટ ઇઝ નોટ અ વન્ડરફુલ ક્રિએશન. આ કોઈ અદ્ભુત સર્જન નથી, પણ આપણે એના બદલે એવું કહી શકીએ કે અ વન્ડરફુલ ક્રિએટર, એક અદ્ભુત સર્જક એવું નામ આપી શકીએ. અહીં વાત જે છે યુનિટમાં એ માની છે, અને મા એટલે મમતાનો સાગર, કે જેને આપણે વન્ડરફુલ ક્રિએટર કહી શકીએ, કે અદ્ભુત સર્જક છે એ વિશ્વમાં. તો જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે કે આ પાઠ છે એનું નામ વન્ડરફુલ ક્રિએશનના બદલે આ વન્ડરફુલ ક્રિએટર હોવું જોઈએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. આજે જે છે ભગવાન છે વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, એ ખૂબ જ વ્યસ્ત હતા. ધેટ ડે એ દિવસે. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ. આ એમનો 6થો દિવસ હતો કે જે વધુ પડતું કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." So, when he was working with full concentration, જ્યારે તેઓ ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યા હતા, એકાગ્રતાપૂર્વક, ત્યારે એન એન્જલ અપિયર્ડ, એક દેવદૂત છે એ આવે છે અને ત્યાં પ્રગટ થાય છે. એન્ડ કમેન્ટેડ, અને એ ટીકા કરે છે, ટિપ્પણી કરે છે, બોલે છે, યુ આર ટેકિંગ ટુ મચ કેર, સો મચ કેર. તમે એટલી બધી કાળજી લઈ રહ્યા છો ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રીચર એટલે જીવજંતુ, પશુ, પક્ષી, પ્રાણી માટે વપરાતો શબ્દ છે, કે તમે આ જે પ્રાણી બનાવી રહ્યા છો તેના માટે તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. પરંતુ ભગવાન કહે છે કે આ સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો અબાઉટ ધ ડિટેલ્સ? તો કહે છે કે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તમે આના વિશેની માહિતી જાણવા ઈચ્છો છો? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ દેવદૂત છે એ ખૂબ જ જિજ્ઞાસાપૂર્વક કહે છે વોટ આર ધે, તો એના વિશે તમે મને કહેશો શું છે એમ. તો એ માહિતી પૂછે છે. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pair of hands, no way." તો અહીં જે છે એ પછી પ્રશ્ન પૂછે છે કે વોટ આર ધે, તો પછી કહે છે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તો કહે છે કે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના બધા જ ભાગ જે છે એ મૂવેબલ અને રિપ્લેસેબલ હોય એવું જે કહે છે, બરાબર. તો એના દરેક ભાગ જે છે, એટલે કે માતા જે છે એનો દરેક ભાગ જે છે એ એકદમ કહેવાય ને કે હલન ચલન કરી શકે. શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એક ભાગ એ હલનચલન કરી શકે અને બદલી પણ શકાય એવો હોવો જોઈએ. She has a lamp that disappears when she stands up. She has a lamp, અને એક એવો ખોળો હોવો જોઈએ that disappears, એ અદૃશ્ય થઈ જાય, when she stands up. માતા છે જ્યારે ઊભા થાય ત્યારે એમનો ખોળો જે છે એ અદૃશ્ય થઈ જાય. I have to endow her with keys that can cure everything from a broken leg to broken heart. I have to endow એટલે મૂકવું, her with keys, તો એક એવું કિસ જે છે, ચુંબન જે છે એ મૂકવું જોઈએ. ધેટ કેન ક્યોર એવરીથિંગ. ધેટ કેન ક્યોર એટલે સારવાર આપવી, એવરીથિંગ બધું જ. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. કોઈ પણ હાડકું ભાંગી ગયું હોય ત્યાંથી લઈ અને હૃદય ભાંગી ગયું, એટલે કે એ ડિસઅપોઇન્ટ, નિરાશ થઈ ગયા, એ પણ સાજા થઈ જાય.
તો માતા જે છે એનો વાલ જે છે એની વાત કરી છે કે માતા છે બાળકને જ્યારે કોઈ પણ બાળક હોય, કોઈ પણ ઉંમરનો હોય, માતા જે છે વાલથી હાથ ફેરવે, વાલથી એ બાળક જે છે એને ચુંબન કરે છે, તો એ કોઈ પણ પરિસ્થિતિ હોય એમાંથી બહાર નીકળી છે એવું કહેવાય છે. મોર એવર સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ, અને એને હાથની 6 જોડો હોવી જોઈએ. She must be able to run on any food available and should have 3 pairs of eyes. Moreover, તદુપરાંત છતાં પણ she has to have 6 pair of hands, અને હાથની 6 જોડો હોવી જોઈએ. She must be able to run on any food available, જે પણ ખોરાક હાજર હોય તેના થકી એ ઘર ચલાવી શકે. and should have 3 pairs of eyes, અને આંખની 3 જોડ પણ હોવી જોઈએ. એવું જે છે એ અહીં ભગવાન જે છે એ કહે છે. તો આગળ જોઈએ આપણે. The angel shook his head slowly and said, a mighty impossible task, I suppose 6 pairs of hands, no way. The angel shook his hand. Angel જે છે એ પોતાનું માથું જે છે એ હલાવે છે અને કહે છે કે it a mighty impossible, તો કે આ કાર્ય જે છે એ લગભગ અશક્યની સમાન છે. 6 pair of hands, કે હાથની 6 જોડ, no way, કોઈ પણ રીતે શક્ય નથી. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. Puzzled એટલે ચિંતિત, મૂંઝાયેલા. ભગવાન છે મૂંઝાયેલા છે અને કહે છે નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, તો કે આ હાથ જે છે મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ અ 3 પેર ઓફ આઈસ, પરંતુ જે માતાની આંખોની 3 જોડ જે છે હેવ ટુ હેવ હોવું જોઈએ, એ જે છે એ થોડું મૂંઝવી રહ્યું છે. ભગવાન આવું મૂંઝાયેલા છે ને કહે છે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ બટ 3 pairs of eyes, what for? The angel got interested. જે દેવદૂત છે એ પણ એમાં રસ દાખવે છે અને કહે છે સો યુ આર ક્રિએટિંગ એટલે સર્જન કરવું, સ્ટાન્ડર્ડ એટલે એક અદ્ભુત, મોડેલ એટલે નમૂનો જે છે ઓફ મધર્સ, તો તમે એક સારો એવો માતા જે છે એનો નમૂનો તૈયાર કરી રહ્યા છો. બટ 3 pairs of eyes, પરંતુ આંખની 3 જોડ. વોટ ફોર? શા માટે આંખની 3 જોડ? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂત છે એને પણ રસ પડે છે અને પૂછે છે કે શા માટે આંખની 3 જોડ. 1 pair that sees her children through closed door. એક જે છે એ આંખની જોડ એટલા માટે કે બાળક જે છે એ ક્લોઝડ ડોર, જે દરવાજો બંધ હોય તો પણ એ જોઈ શકે. એટલે કે બાળક શું કરી રહ્યો છે એ પણ માતાને જાણ થાય. અનધર પે ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, અને બીજી જે આંખની જોડ છે એ ટુ લુક એટલે જોવું, એટ ધ ચિલ્ડ્રન બાળકનું ધ્યાન રાખે, એન્ડ સે અને કહે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. આઈ અન્ડરસ્ટેન્ડ એ સમજે છે અને આઈ લવ યુ, અને માતા જે છે દરેક બાળકને ચાહે છે. અટરિંગ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટરિંગ એટલે ઉચ્ચારણ કરવું, વર્ડ એટલે શબ્દ. માતા જે છે એ હંમેશા બાળક કોઈ પણ પ્રકારનું હોય બરાબર, એ દરેક બાળક જે છે એને એટલો જ વહાલ કરે છે, એટલે કે ચાહે છે. દરેક બાળક જે છે એ માતા જે છે એ એને સારી રીતે અન્ડરસ્ટેન્ડ એટલે સમજે છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને બાળક જે છે એમાં ખામી રહેલી હોય કે ખૂબી રહેલી હોય, જે પણ બાળકમાં રહસ્ય જે છે, થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, એને જાહેર કર્યા વગર તે દરેક બાબત માતા છે જાણે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાન જે રિક્વેસ્ટેડ એન્જલ છે એ ભગવાનને કહે છે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. કહે છે કે તમે હવે સુવા જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ એટલે મુશ્કેલી ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં તમે આટલી બધી મુશ્કેલી છે ન લેશો. આઈ કેન નોટ, હી રિફ્યુઝ, એમને કહે છે હું એ ન કરી શકું. ભગવાન છે અહીં તમે જોઈ શકો એચ છે કેપિટલ છે, કારણ કે એ ભગવાન માટે વપરાયો છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ વર્ક, મેં લગભગ કામ પૂરું કરી દીધું છે.
આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મેં આ જે મોડલ જે છે એમાં મેં સારામાં સારા વિચાર છે મારા મુખ્ય છે. નાવ ધીસ મધર વિલ heal herself when she is sick. તો કહે છે કે નાવ ધીસ મધર, હવે આ માતા જે છે એ વિલ હીલ એટલે સાજું કરવું, હરસેલ્ફ પોતાની જાત છે અને સાજા કરી શકે છે. વેન સી ઇઝ સિક એટલે બીમાર, જ્યારે માતા બીમાર પડે છે ત્યારે તે પોતાની જાતને એ સાજા કરી શકે છે. શી વુડ એબલ ટુ ફીડ અ ફેમિલી of a 6 member only on half a kilo cabbage. તો કહે છે કે she would able to feed એટલે ખવડાવવું, a family of 6 member, 6 પરિવારનું 6 જે સભ્ય હોય અને કોઈ પરિવાર હોય તો એને હાફ a kilo cabbage, અડધો કિલો કોબીજ જે છે એ ખવડાવીને પણ ચલાવી શકે. And she would manage a child's bath, play, study, food, sleeping without uttering a word. તો કહે છે કે એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, તે બાળક જે છે એનું બાથ સ્નાન કરાવી શકે, સ્ટડી એને અભ્યાસ કરાવી શકે, ફૂડ એને ખવડાવી શકે, એન્ડ સ્લીપ સુવડાવી શકે, વિધાઉટ ગેટિંગ ઇરિટેડ એટલે ગુસ્સે થયા વગર. માતા જે છે જરા પણ ગુસ્સે થયા વગર બાળક જે છે એની ખાવાનું, રમવાનું, જમવાનું જે છે એ કરી શકે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. પછી જે દેવદૂત જે છે એ વેન્ટ રાઉન્ડ એટલે કે ફરતો ચક્કર લગાવો, ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી, માતાનો જે નમૂનો બનાવ્યો છે તેને ફરતે ધીરે ધીરે, વેરી સ્લોલી ધીરે ધીરે જે દેવદૂત જે છે એને ફરતી ચક્કર લગાવ્યો. He touched it and said it is too soft. એને ટચ કરે છે, માતાનો નમૂનો છે એને, એન્ડ સેડ અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ, આ તો એકદમ સુવાળું છે, નરમ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થઈ, પરંતુ ભગવાન જે છે ઉત્તેજિત થઈ અને કહે છે બટ વેરી ટફ, પરંતુ આ ખૂબ જ અઘરું છે એટલે કે કઠિન છે. યુ કેન નોટ ઇમેજિન what this mother can do and endure. તો કહે છે કે યુ કેન નોટ ઇમેજિન એટલે કલ્પના કરવી, what this mother can do, માતા છે શું કરી શકે છે, and endure એટલે સહન કરવું, માતા શું કાર્ય કરી શકે છે અને શું સહન કરી શકે છે એ તમે વિચારી શકો. કેન ઇટ થિંક, શું આ વિચારી શકાય? Not only can she think but can reason and compromise too, said the Lord. ભગવાન છે કહે છે not only can she thinks, માત્ર ને માત્ર માતા છે તે વિચારી જ શકે નહીં, but can reason એટલે કારણ, પરંતુ તે કારણ પણ આપી શકે છે, and compromise એટલે કે સમાધાન કરવું, અને તે કોઈ પણ બાબત જે છે એનો તાર્કિક વિચાર કરી અને સમાધાન પણ લાવી શકે છે. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. The angel was impressed. Angel છે આનાથી પ્રભાવિત થઈ જાય છે. He went closer to the model. તે મોડેલ નમૂનો છે એની નજીક જાય છે. And moved his finger, અને એની આંગળી જે છે અક્રોસ ધ ચીક એટલે ગાલ જે છે એના ઉપર ફેરવે છે. ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ, અને એન્જલ છે કહે છે કે ભગવાન, હર આઈઝ તેની આંખો એટલે કે માતાની આંખો જે છે આ લીકિંગ એટલે ચૂઈ રહી છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, તો કે છે કે આ જે છે એ આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં આંસુ છે તેને ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ એટલે આશ્ચર્યચકિત થવું. ભગવાન જે છે આશ્ચર્યચકિત કહે છે કે આ કેવી રીતે બન્યું, આંસુ હોવા જોઈએ, મેં તેને મૂક્યા નથી, આ તો ચમત્કાર થયો. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, તો કહે છે કે આંસુ જે છે શા માટે છે? બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ,
ભગવાનને એ પૂછે છે, દેવદૂત જે છે કહે છે કે આંસુ છે શા માટે આવ્યા છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે અજોડ. આ જે છે એ કંઈક અજોડ છે. મે બી ઇટ ઇઝ અ પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. એક્સપ્લેન એટલે સમજાવો. ભગવાન છે એ સમજાવતા કહે છે ઇટ મે બી ફોર પેઇન, કદાચ એ દુઃખ દર્દ માટે હોય. માતા જે છે સહન શક્તિ નું બીજું સ્વરૂપ છે, એટલે એ કદાચ દુઃખ દર્દ માટે. ફોર જોય કદાચ આનંદ માટે. દરેક ઘરના સભ્યની ખુશી એ માતાની ખુશી હોય છે. ફોર અ પ્રાઇડ ગર્વ જે છે. ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા માટે હોઈ શકે આંસુ જે છે. લોનલીનેસ કદાચ એકલતા માટે, જે માતા એકલતા ભોગવે છે એના માટે હોઈ શકે. ભગવાન જે છે એ આવું સમજાવે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. તો દેવદૂત જે છે એ કહે છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. તો આ જે છે એ કેવું સરસ મજાનું અદ્ભુત એવું ક્રિએશન, સર્જન કહેવાય. પરંતુ હું અહીં એના કરતાં થોડું એવું કહીશ કે વોટ અ વન્ડરફુલ ક્રિએટર. તો માતા જે છે એને આપણે ક્રિએટર કહી શકીએ કે સર્જનહાર છે. એ કોઈ પણ બાબત જે છે એવી રીતે સર્જન કરે છે. કોઈ પણ પ્રકારનું બાળક હોય, બરાબર, બાળક એમના માટે એક સમાન જ હોય છે. પછી એ કોઈ પણ હોય, એ એટલા પ્રેમથી, લાડકોડથી એના ઉપર હેત વરસાવે છે કે બાળક જે છે એનું ભવિષ્ય, એની હાલની પરિસ્થિતિ દરેકે સમજી શકે છે. અને એને એવી રીતે કેળવણી આપે છે, એવી રીતે શિક્ષણ આપે છે કે એમાં એ બાળક જે છે એનું ભવિષ્ય ક્યારેય બગડતું નથી અને હરહંમેશ માટે એની ચિંતા જ હોય છે. એટલે અહીં આપણે અ વન્ડરફુલ ક્રિએશન છે એના બદલે જો એવું કહીએ માતા માટે કે સી ઇઝ અ વન્ડરફુલ ક્રિએટર, એ એક અદ્ભુત ચમત્કાર છે, એક અદ્ભુત સર્જનહાર છે, જે ભગવાન કરતાં પણ વિશેષ કહી શકાય. તો ઇટ ઇઝ નોટ અ વન્ડરફુલ ક્રિએશન, ઇટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએટર. થેન્ક યુ વેરી મચ.